માર્ચ એન્ડિંગને પગલે એક સપ્તાહ સુધી જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ બંધ રહ્યા બાદ ફરીથી શરૂ થયું છે, જેને લઈને ખેડૂતો પોતાની ખેતપેદાશો વેચવા માટે જામનગર યાર્ડ તરફ આવી રહ્યા છે. આથી હાલ ધાણા, જીરું સહિતના પાકની પુષ્કળ આવક નોંધાઈ રહી છે. એક સપ્તાહના માર્ચ એન્ડિંગના વિરામ બાદ ફરીથી હરાજી અને આવકનું કામકાજ જામનગર યાર્ડમાં શરૂ થઈ ચૂક્યું છે. અને એક જ દિવસે 1 તારીખે જે આવકો ખોલવામાં આવેલ હતી તેમાં ધાણાની સૌથી વધુ 27,000 મણની આવક નોંધાયેલ હતી અને તેના હરાજીમાં ભાવ 900થી લઈ અને 2,015 સુધી નોંધાણા હતા. ચણાની આવક 13,700 મણ નોંધાયેલ છે. તેની સામે તેના હરાજીમાં 20 કિલોના ભાવ 1,040થી લઈને 1,085 સુધીના થયેલ હતા. ઘઉંમાં 18,000 મણની આવક નોંધાયેલ હતી અને ઘઉંના ભાવ 400થી લઈ અને 515 સુધી હરાજીમાં બોલાણા હતા. જીરુની આવક 11,500 મણ નોંધાણી હતી અને જીરુના હરાજીમાં 20 કિલોના ભાવ 2,500થી લઈ અને 4200 સુધીના થયેલ છે. આ રીતે આવકો નવી સિઝનની આવકો ખોલવામાં આવતા તમામ પ્રકારની જણસોની આવકો પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે અને ધાણા અને જીરુનું વાવેતર વધારે પ્રમાણમાં હોવાના કારણે હજુ પણ આ આવકમાં વધારો થશે તેવી શક્યતા છે.